નમસ્કાર દર્શક મિત્રો, હેપી બર્થડેના ચોથા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હેપી બર્થડે કવિશ્રી પરમ મિત્ર કવિશ્રી ગોપાલ ધકાણને હેપી બર્થડે કહેવું છે. કવિ, તમે સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. સજ્જડ સર્વે પૂર્વક જન્મદિવસની શુભકામનાઓ. અમરેલી જિલ્લાના ખાંભા ગામમાં જન્મેલા કવિશ્રી ગોપાલ ધકાણ, નાગલોકના કવિ. અમે કાવ્યહેલીની શરૂઆત કરી તો અમરેલી જિલ્લામાં પ્રથમવાર અમે કાવ્યહેલી કરીને એ બહાને ગોપાલ ધકાણને મળવાનું થયું. એ અગાઉ પણ એક કાવ્યરસના દિવાળી વિશેષમાં કાવ્ય પઠન કરી ચૂક્યા હતા. દર્શક મિત્રો, ગોપાલ ધકાણ સુંદર કવિ છે. પહેલી તો વાત મારે એ કરવી છે, કવિ છે અને સ્ટોક માર્કેટનું જ્ઞાન પણ છે. એ ક્યારેક ક્યારેક હાસ્યની કોલમ તો લખે છે, એ વાત મારે કરવી જ છે. પરંતુ MRF કોને ખબર 2004માં 400 ઉપર હતો, એમનો સજ્જડ સર્વે આવે એટલે સ્ટોક માર્કેટની ચડ ઉતરથી પણ કવિ વાકેફ છે. એટલે કવિ હોવું અને શેર બજારમાં રોકાણ કરવું એ ખૂબ સારી બાબત છે. આ ગંભીર ઘટના નથી ગોપાલ ધકાણ માટે. અભિનંદન. કવિ, તમારે આમાં ઇન્વેસ્ટ કરવાના પૂરેપૂરા યોગ છે. ગોપાલ ધકાણની ગઝલ જોવી છે. મિત્ર છે, સંબંધો પણ એટલા જ નજીકના છે. ગઝલ: સુખ અને સમજણ વચ્ચે માયા ઊભી છે. સુખ અને સમજણ વચ્ચે માયા ઊભી છે, જાણે કે મંડપ મધ્યે બાળા ઊભી છે. એકલો ઊભો છું તો પણ એવું લાગે છે, મારી સાથે આ કોની આભા ઊભી છે. બાળક આજે ઘરમાં આવી બહુ મૂંઝાયું, કોને ભેટે મા સાથે આયા ઊભી છે. ક્યાં વાત હે. હું પળમાં તારા લગ આવી તો જાઉં, પણ મુક્તિને મિલન વચ્ચે કાયા ઊભી છે. કલરવની દુનિયાને મોટું તાળું મારી, માહિતીનું દફતર લઈ શાળા ઊભી છે. સુખ અને સમજણ વચ્ચે માયા ઊભી છે, જાણે કે મંડપ મધ્યે બાળા ઊભી છે. કવિ ગીતકાર પણ સારા છે. લીલા, આસિમ રાંદેરી અને અમરેલી રપા રમેશ પારેખની સોનલ ને આ બે સંદર્ભોને સાંકળીને સુંદર ગીત કરે કવિ. લીલાએ સોનલને લખ્યો આ કાગળને સરનામું માળ્યું અમરેલી. રપાના કાગળિયા કેટલા તો ઉંચકેના હોય ક્યાં ઠામકે ઠેકાણા. આસિમને મક્કાથી વાલા લાગે છે વળી તાપીના કઈ કારનામા. આપણી આ છાતીમાં તો બીજું છે શું, બસ કુંડામાં સુકાતી વેલી. લીલાએ સોનલને લખ્યો આ કાગળને સરનામું માંડ્યું અમરેલી. તારે તો બેન હજી ધબકે છે ટાવરને મોઢે છે લાખાની વાર્તા. રાંદેરથી તાપીના કણકણમાં સૌ હજુ કેટલીય વાતો ઉઘાડતા. વર્ષોથી માથા પર ઉચકેલી કવરાવે નાકા વગરની આ થેલી. લીલાએ સોનલને લખ્યો આ કાગળને સરનામું માંડ્યું અમરેલી. દર્શક મિત્રો, એમણે બીજું ગોપાલભાઈનું ગીત જોઈએ. ખોબામાં એણે જ્યાં મૂક્યું તું બીજ, ત્યાં ઘેરાયા વાદળને લસલસથી ચમકી ગઈ ચારેકોર બીજ. ખોબામાં એણે જ્યાં મૂક્યું તું બીજ, ત્યાં ઘેરાયા વાદળને લસલસથી ચમકી ગઈ ચારેકોર બીજ. ખોબામાં એણે જ્યાં મૂક્યું તું બીજ, માટીના પડ જરા નખથી ઉખેડો ને વાવી દો બીજ થોડું ઊંડે. જોજો એ વિકસીને ગટાગુટોપ થાશે ને પોખાશે આખે વ્રામડે. એમની એ વાતોમાં ભરમાયા એવા કે જળવીણ કુંપણને બાંધ્યું તાવીજ. ખોબામાં એણે જ્યાં મૂક્યું તું બીજ. દર્શક મિત્રો, એમણે સરસ કવિતાઓનું સર્જનની સાથે સાથે ગોપાલભાઈ હાસ્યની કોલમ પણ ચલાવે છે. સજ્જડ અને સર્જક ગોપાલ ધકાણ દર રવિવારે સમય મિરરમાં હળવે હૈયે નામની હળવાશભરી રમૂજી કોલમ લખે છે. એમની કોલમ નિયમિત મળતી રહે છે ભાઈ. તમને પહોંચનામા પણ અમે આપી રહ્યા છીએ અત્યારે. તમારી રમૂજી હળવાશભરી ગમ્મત
સૌને સ્પર્શી છે અને જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, મધુસૂદન પારેખ, બકુલ ત્રિપાઠી, શાહબુદ્દીન રાઠોડ, જગદીશ ત્રિવેદી, સાઈરામ દવે, અશોક દવે જેવા સર્જકોની હરોળમાં હવે ગોપાલ ધકાળ પણ થોડા સમયમાં બિરાજવાના છે. એટલું સુંદર ગંભીર હાસ્ય કરી રહ્યા છે. હાસ્ય હોવું અને એ પણ ગંભીર હાસ્ય એ બે અલગ ઘટના છે. ગોપાલભાઈ હાસ્યની સાથે સાથે ગંભીરતા પણ એમાં લાવે છે. ગદ્ય અને પદ્ય બંને સાહિત્ય સ્વરૂપોમાં કામ કરતા સર્જક ગીત કવિ તરીકે પણ ખૂબ જાણીતા છે. સર્જક ગોપાલ ધકાણનો જન્મ 5 ઓગસ્ટ 1988ના રોજ અમરેલીના ખાંભા ગામે થયો. માતાનું નામ મીનાક્ષીબેન અને પિતાનું નામ જયંતીલાલ. બ્રજ ભાષાના ઉત્તમ જાણકાર હતા માતા પિતા. ચારણી અને લોક સાહિત્યમાં પણ ઊંડો રસ ધરાવતા હતા. વ્યવસાય તલાટી, ક્રમ મંત્રી અને ત્યારબાદ સર્કલ ઇન્સ્પેક્ટર તાલુકા પંચાયત ખાંભામાં ફરજ બજાવી હતી. સર્જકે પ્રાથમિક શિક્ષણ જૂનું ગામ, પ્રાથમિક શાળા ખાંભા અને ત્યારબાદ પ્રાથમિક શાળા ઉંદાડીમાંથી પણ એમણે પ્રાથમિક શિક્ષણ લીધું. હાલ અમરેલીમાં સ્થાયી થયેલા સર્જકની સાહિત્ય સફર તરફ નજર કરીએ તો તેમને નાનપણથી સાહિત્યમાં રસ હતો. એમણે ગ્રેજ્યુએશન કર્યું છે, MA કર્યું છે અને BEdની ડિગ્રી પણ 2010માં લઈને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હાલ ફરજ નિભાવી રહ્યા છે. દર્શક મિત્રો, ગોપાલ ધકાણ ગઝલમાં પણ એટલી જ મજબૂત પકડ ધરાવે છે. સુંદર ગીતો પણ લખે છે, હાસ્યની કોલમ પણ ચાલે, એટલે બહુમુખી પ્રતિભા છે ગોપાલભાઈ. અને નાગલોકના મિત્રો બધા મારા તો બધા જ અંગત મિત્રો છે. અમરેલી મને ખૂબ ગમે છે. અમરેલીના મિત્રો બધાને આપણે વંદન કરીએ, અમરેલીને વંદન કરીએ, રપાને વંદન કરીએ, રમેશ પારેખને કે જ્યાં આ સાહિત્યની સુગંધ ચારેકોર ફેલાઈ છે એમના નામ સાથે. ગોપાલ ધકાણને ખોબો ભરીને શુભકામનાઓ આપવી છે. હેપી બર્થડે કવિ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. જય કવિતા.